નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે બોહરની ત્રીજી સ્વીકૃતિ વિશે અભ્યાસ કરશું. ત્યારબાદ હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટ અને હાઇડ્રોજન પરમાણુ માટેના ઉર્જા સ્તરો એટલે કે જુદી જુદી કક્ષામાં તેની ઉર્જા અને એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે તેની ઉર્જાનું શોષણ અને ઉત્સર્જન કઈ રીતના કરશે તેની વિશે અભ્યાસ કરીશું. પ્રથમ તો બોહરની ત્રીજી સ્વીકૃતિ કે ઇલેક્ટ્રોન જ્યારે વધારે ઉર્જા EI ધરાવતી એક કક્ષામાંથી સંક્રાંતિ કરીને ઓછી ઉર્જા EK વાળી કક્ષામાં જાય છે ત્યારે બંને ઉર્જાનો ઉર્જા તફાવત EI માંથી કેટલી ઉર્જા બાદ કરવાની થશે EK એટલે કે EI - EK ઉર્જા ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણનું ફોટોન સ્વરૂપમાં ઉત્સર્જન કરે છે. ફોટોન સ્વરૂપ એટલે કે તેની માટે ઉર્જા ફોટોનની ઉર્જા કેટલી છે એ છે HFના સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. જો તેની આવૃત્તિ F હોય તો EI - EK બરાબર શું લખીશું HF સમીકરણથી મળે છે. તે જ રીતે જ્યારે ઇલેક્ટ્રોન F આવૃત્તિવાળા ફોટોનનું શોષણ કરે ત્યારે તે ઓછી ઉર્જા ધરાવતી કક્ષા EK માંથી વધારે ઉર્જા ધરાવતી કક્ષા EI માં સંક્રાંતિ કરે છે. જ્યારે વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં જાય ત્યારે ઉર્જાનું શું કરશે ઉત્સર્જન અને જ્યારે ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાંથી વધારે ઉર્જા ધરાવતી કક્ષામાં એને જવું હોય તો ત્યારે ઉર્જાનું શોષણ કરવું પડશે. હવે હાઇડ્રોજન પરમાણુ માટે રેખીય વર્ણપટ બોહર મોડેલની ત્રીજી સ્વીકૃતિ મુજબ જ્યારે પરમાણુ Ni ક્વોન્ટમ ઉચ્ચ ઉર્જા અવસ્થામાંથી NF ક્વોન્ટમ નિમ્ન ઉર્જા અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે તેનો ઉર્જા તફાવત જેટલી ઉર્જાનો ફોટોન ઉત્સર્જિત થાય છે. મતલબમાં ઇલેક્ટ્રોન I કક્ષામાંથી કઈ કક્ષામાં સંક્રાંતિ કરે છે F માં I કક્ષાની ઉર્જા EI અને F કક્ષાની ઉર્જા EF તો ENI - ENF F આવૃત્તિ વાળા વિકિરણનું શોષણ થતું હોય તો બરાબર HF સૂત્ર મુજબ HFIK ઇલેક્ટ્રોન I માંથી એમાં જાય છે F માં એટલે FIK. હવે હાઇડ્રોજન પરમાણુના ઉર્જાનું સમીકરણ હતું En બરાબર -me⁴ / 8 epsilon 0 square n square અને h square. હાઇડ્રોજન માટે ઉર્જા En નું સમીકરણ En બરાબર માઇનસ સમીકરણ શું છે me⁴ / 8 epsilon 0 square n square અને h square. me⁴ / 8 epsilon 0 square n square h square. અહીંયા z square હતું પણ હાઇડ્રોજન માટે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 1 એટલે z બરાબર કેટલા લખી નાખશું 1. હવે ત્રીજી સ્વીકૃતિ નું સમીકરણ શું હતું તો કે જ્યારે ઇલેક્ટ્રોન Ni કક્ષામાંથી NF કક્ષામાં સંક્રાંતિ કરે એટલે કે તેમની ઉર્જા વચ્ચેનો તફાવત ENI - ENF અને આ ઉત્સર્જન કયા સ્વરૂપે થશે ફોટોન સ્વરૂપ એટલે HF ઇલેક્ટ્રોન I માંથી કઈ કક્ષામાં જાય છે F માં તો FIK. હવે આ સમીકરણમાં આપણે ઉર્જાના સમીકરણનો ઉપયોગ કરશું તો HFIF બરાબર ઇનિશિયલ અને ફાઇનલ અહીંયા પણ F જ આવશે બરાબર. હવે ઉર્જાના સમીકરણમાં ખાલી n નો ફરક પડશે બાકી પદ આખું કોમન તો કે માઈનસ me⁴ / 8 epsilon 0 square h square કૌંસમાં
એકના છેદમાં ni નો વર્ગ માઇનસ એકના છેદમાં nf નો વર્ગ. હવે માઇનસ નિશાની અંદર ગુણી નાખીએ તેથી hf if બરાબર m ની 4 ઘાત છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર a સ્ક્વેર કૌંસમાં 1 ના છેદમાં nf નો વર્ગ માઇનસ 1 ના છેદમાં ni નો વર્ગ. હવે સમીકરણમાંથી આપણે આવૃત્તિના સૂત્રનો કરતા બનાવીશું તો if બરાબર m ની 4 ઘાત છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર h નો વર્ગ ઇન્ટુ h એટલે h નો ઘન કૌંસમાં 1 ના છેદમાં nf નો વર્ગ માઇનસ 1 ના છેદમાં ni નો વર્ગ. હવે પ્રકાશનો વેગ c બરાબર f લેમ્બડા તેથી f બરાબર c ના છેદમાં લેમ્બડા લખાશે. આ સમીકરણનો ઉપયોગ આવૃત્તિના સમીકરણમાં કરીએ તો સમીકરણ શું બનશે f if ની જગ્યાએ c ના છેદમાં લેમ્બડા if બરાબર m e ની 4 ઘાત છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર h નો ઘન કૌંસમાં 1 ના છેદમાં nf સ્ક્વેર માઇનસ 1 ના છેદમાં ni સ્ક્વેર. હવે આમાંથી તરંગ લંબાઈ વાળું પદ એટલે કે તરંગ સંખ્યા બરાબર 1 ના છેદમાં લેમ્બડા. તો સમીકરણમાંથી આપણે 1 ના છેદમાં લેમ્બડાને સૂત્રના કરતા બનાવીએ તો 1 ના છેદમાં લેમ્બડા if બરાબર m e ની 4 ઘાત છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર cs નો ઘન કૌંસમાં 1 ના છેદમાં nf સ્ક્વેર માઇનસ 1 ના છેદમાં ni સ્ક્વેર. હવે સમીકરણમાં આપણે અહીં ni બરાબર 3 અને nf બરાબર 2 કે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે તો 4 ની તરંગ લંબાઈ 1 ના છેદમાં લેમ્બડા બરાબર m e ની 4 ઘાત છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર cs નો ઘન કૌંસમાં 1 ના છેદમાં 2 નો વર્ગ માઇનસ 1 ના છેદમાં 3 નો વર્ગ. તો આવું સમીકરણ આપણે વર્ણપટ રેખામાં બામોદ શ્રેણીની h આલ્ફા રેખા માટે લખી શકીએ કે r કૌંસમાં 1 ના છેદમાં 2 નો વર્ગ માઇનસ 1 ના છેદમાં 3 નો વર્ગ. કઈ શ્રેણી માટે તો કે બામોદ શ્રેણી ની કઈ તરંગ લંબાઈ h આલ્ફા માટે આવું સમીકરણ લખી શકીએ. તો બંને સમીકરણને સરખાવતા આપણે રીડબર્ગ અચળાંક નું સમીકરણ મળશે. રીડબર્ગ અચળાંક r બરાબર m e ની 4 ઘાત છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર cs નો ઘન. સમીકરણમાં બધા અચળાંકો છે, બધાની કિંમત મૂકીએ તો આપણે રીડબર્ગ અચળાંકની કિંમત મળશે 1.03 ગુણ્યા 10 ની 7 ઘાત મીટર ઇન્વર્સ, જે રીડબર્ગની પ્રાયોગિક કિંમત છે 1.09737 ગુણ્યા 10 ની 7 ઘાત મીટર ઇન્વર્સ ને કેવી છે નજીક જ છે. આથી રીડબર્ગ અચળાંકની કિંમત કેટલી છે 1.09737 ગુણ્યા 10 ની 7 ઘાત. જ્યારે ઇલેક્ટ્રોન ENI અને ENF માટે સમીકરણ લખવામાં આવે તો ENI માઇનસ ENF બરાબર m ની 4 ઘાતના છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર કોમન નીકળી કૌંસમાં 1 ના છેદમાં nf નો સ્ક્વેર માઇનસ 1 ના છેદમાં ni સ્ક્વેર. હવે ઉર્જાના તફાવતની જગ્યાએ શું લખી શકશું ફોટોનની ઉર્જા એટલે કે hf i મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન ક્યાં જાય છે i માંથી સંક્રાંતિ કરીને
F માં તો આ દરમિયાન ઉત્સર્જિત થતી આવૃત્તિ F I માંથી F કક્ષામાં સંક્રાંતિ કરે છે તો HF IF બરાબર m ની 4 ઘાત છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર કૌંસમાં 1/nf નો સ્ક્વેર માઈનસ 1/ni સ્ક્વેર. તેથી FIK બરાબર m ની 4 ઘાત છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર h નો ઘન h ગુણાકારમાં તો બરાબર ને આ બાજુ લાવશું એટલે ભાગાકારમાં કૌંસમાં 1/nf સ્ક્વેર માઈનસ 1/ni સ્ક્વેર. સમીકરણ 3 હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ માટે એનું સૂત્ર છે વીરબર્ગ સૂત્ર. જ્યારે તમને દાખલામાં કીધેલું કે વીરબર્ગ સૂત્રનો ઉપયોગ કરીને આવૃત્તિ કરો તો આ સૂત્રનો ઉપયોગ જ કરવાનો છે. પણ સમીકરણ C એટલે કે પ્રકાશનો વેગ બરાબર f લેમ્બડા પ્રતિ તરંગ સંખ્યા 1/લેમ્બડા IF બરાબર f IF ના છેદમાં C બરાબર m ની 4 ઘાત છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર CS નો ઘન કૌંસમાં 1/nf નો સ્ક્વેર માઈનસ 1/ni સ્ક્વેર. આ સૂત્રમાં જો NF બરાબર 2 NF બરાબર 2 મૂકે એટલે કઈ શ્રેણી બનશે બામત શ્રેણી અને ni બરાબર 3 એની માટે છે h આલ્ફા માટે 4 h બીટા માટે અને 5 h ગેમા શ્રેણી માટે લઈએ તો તેનું બામત શ્રેણી માટેનું સમીકરણ જેવું બને છે. આથી બામત શ્રેણી 1/લેમ્બડા IF બરાબર m ની 4 ઘાત છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર CS નો ઘન 1/2 નો વર્ગ માઈનસ 1/ni સ્ક્વેર જ્યાં ni બરાબર 3 4 5 અનંત સુધીની સંખ્યા લઈ શકીએ અને આ સમીકરણને જ્યારે બામત શ્રેણીનું સમીકરણ 1/લેમ્બડા બરાબર r કૌંસમાં 1/2 નો વર્ગ માઈનસ 1/n સ્ક્વેર જ્યાં n બરાબર 3 4 5 અનંત સુધી સમીકરણ સાથે સરખાવ્યું ત્યારે આપણે વીરબર્ગ અચળાંકનું સૂત્ર મળશે r બરાબર m ની 4 ઘાત છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર CS ઘન. બધા અચળાંક m એટલે ઇલેક્ટ્રોનનો દળ e એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એપ્સિલોન 0 8.85 × 1012 ઘાત h પ્લાન્ક અચળાંક અને c પ્રકાશનો વેગ બધાની કિંમત મૂકશો તો આપણે વીરબર્ગ અચળાંકની કિંમત મળશે 1.03 × 10⁷ ઘાત મીટર ઇન્વર્સ. આ મૂલ્ય બામતના આનુભવિક સૂત્ર પરથી મળતા મૂલ્ય 1.097 × 10⁷ ઘાત મીટર ઇન્વર્સની ખૂબ જ નજીક છે. ત્યાર પછીનો ટોપિક ઉર્જા સ્તરો. હવે હાઇડ્રોજન પરમાણુની ઉર્જા En બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ગુણ્યા 1/n સ્ક્વેર એટલે કે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટના છેદમાં n સ્ક્વેર. હવે જ્યારે n બરાબર 1 લઈએ n બરાબર 1 તો E1 પ્રથમ કક્ષાની ઉર્જા કેટલી આવશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ સ્થિતિને કહેવાય તેની ધરા સ્થિતિ મતલબમાં ઇલેક્ટ્રોનની ધરા સ્થિતિની ઉર્જા કેટલી છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે n બરાબર 2 લઈએ તો E2 ઉર્જા E2 બરાબર -13.6 છેદમાં 2 નો વર્ગ 4 ઇલેક્ટ્રોન વોલ્ટ તો એનો જવાબ આવશે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે n બરાબર 3 લઈએ તો E3 ઉર્જા તો E3 બરાબર -13.6 છેદમાં 3 નો વર્ગ 9 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ અને ત્યારબાદ n બરાબર 4 બરાબર E4 ચોથી કક્ષામાં ઉર્જા -13.6 છેદમાં 4 નો વર્ગ 16 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ પ્રથમ સ્થિતિને કહેવાય ધરા સ્થિતિ. n બરાબર 2 એટલે બીજી કક્ષાની ઉર્જા અથવા પ્રથમ
ઉત્તેજિત અવસ્થા પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઊર્જા પ્રથમ ઉત્તેજિત એટલે n બરાબર કેટલા થશે 2 તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોન ઊર્જા કેટલી છે -3.4 ત્યારબાદ n બરાબર 3 એટલે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા દ્વિતીય ઉત્તેજિત અવસ્થા માટે n ની કિંમત કેટલી થશે 3 તો તેની માટે ઊર્જા છે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ અને ચોથું n બરાબર 4 માટે તૃતીય ઉત્તેજિત અવસ્થા તૃતીય ઉત્તેજિત અવસ્થા એટલે n ની કિંમત 4 અને ત્યારે તેની ઊર્જા છે -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ હવે જ્યારે ઇલેક્ટ્રોન છે એ પ્રથમ ઉત્તેજિત અવસ્થા સુધી ઉત્તેજિત કરવાનું છે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં લાવવાનું છે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં પણ ક્યાંથી તેની ધરા સ્થિતિમાંથી તો તેની ઊર્જાનો તફાવત ડેલ્ટા E પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે E2 ક્યાંથી લાવવાનું છે ધરા સ્થિતિમાં એટલે E1 E2 બીજી કક્ષાની ઊર્જા કેટલી છે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસ ધરા સ્થિતિની ઊર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ અને બાદબાકી કરશે આપણે જવાબ મળશે +10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ આમ પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જશે ત્યારે ઊર્જા કેવી મળશે પ્લસ તો એટલી ઊર્જાનું શું કરશે ઉત્સર્જન કરશે અથવા ધરા સ્થિતિમાંથી તેને પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જવા માટે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાની જરૂર પડશે હવે દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં જવા માટે જરૂરી ઊર્જા દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં જવા માટે જરૂરી ઊર્જા પણ ક્યાંથી આપણે કરી તો કે પહેલા ગણી ધરા સ્થિતિમાંથી ગણતરી કરી તો ડેલ્ટા E બરાબર દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એટલે E3 માઇનસ ક્યાંથી લાવવાનું છે ધરા સ્થિતિમાંથી એટલે કે E1 તો E3 ની કિંમત છે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસ માઇનસ થશે પ્લસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર આપણને જવાબ મળશે +12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ આમ ઇલેક્ટ્રોનને ધરા સ્થિતિમાંથી દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં જવું હોય તો 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાની જરૂર પડે અને પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી લઈ જવું હોય પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી આપણે લઈ જવું હોય તો ડેલ્ટા E બરાબર કઈ કક્ષામાં જવાનું છે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એટલે E3 અને ક્યાંથી જવાનું છે પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કે E2 E3 ની કિંમત છે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ અને બીજી કક્ષા માટે -3.4 માઇનસ માઇનસ થશે પ્લસ 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ તો બંનેની બાદબાકી કરી અને બંને ઊર્જા વચ્ચેનો તફાવત કેટલો મળશે આપણને +1.89 ઇલેક્ટ્રોન વોલ્ટ આવી જ રીતના ત્રીજી ચોથી કોઈ પણ ઉત્તેજિત અવસ્થા માટે જરૂરી ઊર્જા મેળવવા માટે બંને ઊર્જા સ્તરો વચ્ચેનો શું લેવાનો છે તફાવત ઊર્જા સ્તરો જ્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની સૌથી નજીકની એટલે કે જેની માટે n બરાબર 1 હોય તેવી કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યારે પરમાણુની લઘુત્તમ ઊર્જા એટલે કે મહત્તમ ઋણ મૂલ્ય હોય છે n બરાબર 2 3 માટે ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય નાનું હોય છે આથી બહારની કક્ષાઓમાં ઊર્જા ક્રમશઃ વધુ ને વધુ હોય છે પરમાણુને નિમ્નતમ અવસ્થાને ધરાવસ્થા કહે છે એટલે કે નિમ્નતમ એટલે કે n બરાબર 1
અને તેમાં ઉર્જા લગભગ લઘુત્તમ હોય છે તેમજ ત્યારે ઇલેક્ટ્રોન સૌથી નાની ત્રિજ્યા એટલે કે બોહર ત્રિજ્યા n બરાબર 1 હોય ત્યારે બોહર ત્રિજ્યા કહીએ છીએ ની કક્ષામાં ભ્રમણ કરે ત્યારે હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા En બરાબર -13.6/n². હવે ધરા સ્થિતિ માટે n ની કિંમત કેટલી થશે તો E1 ની કિંમત આવશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આથી હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા કેટલી છે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તેને હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા કહે છે. આયનીકરણ કરવું એટલે કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવો. બોહર મોડેલનું આ પૂર્વાનુમાન આયનીકરણ ઉર્જાના પ્રાયોગિક મૂલ્ય સાથે ઉત્તમ સામ્યતા ધરાવે છે. ઓરડાના તાપમાને મોટા ભાગના હાઇડ્રોજન પરમાણુ ધરા અવસ્થામાં હોય છે. ધરાવસ્થા એટલે કે n બરાબર 1 કક્ષામાં n બરાબર 1 ની ઉર્જા કેટલી છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. જ્યારે હાઇડ્રોજન પરમાણુ કોઈ ઇલેક્ટ્રોન સંઘાત જેવી પ્રક્રિયામાં ઉર્જા પ્રાપ્ત કરે છે. સંઘાત દરમિયાન ઉર્જા પ્રાપ્ત પણ કરે છે અને ક્યારેક ઉર્જા ગુમાવે પણ છે. ત્યારે પરમાણુ ઇલેક્ટ્રોનને ઉચ્ચ અવસ્થાઓ પર લઈ જવા માટે શક્તિમાન બને છે. આ સ્થિતિમાં પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં હોવાનું કહેવાય છે. સમીકરણ 1 પરથી n બરાબર 2 માટે ઉર્જા E2 બરાબર કેટલી આવશે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. આનો અર્થ એ થયો કે હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોનને તેની પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર કેટલા થશે 1 + 1 બરાબર 2 સુધી ઉત્તેજિત કરવા માટે જરૂરી ઉર્જા ડેલ્ટા E બરાબર E2 - E1 અને ઉર્જાનો તફાવત મળશે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તે જ પ્રમાણે n બરાબર 3 માટે ઉર્જા તો E3 બરાબર -13.6/3 ઇલેક્ટ્રોન વોલ્ટ 3 નો વર્ગ 9 ભાગાકાર કરશું એટલે આપણને ઉર્જા મળશે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોનને તેની દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 2 + 1 બરાબર 3 સુધી ઉત્તેજિત કરવા માટે જરૂરી ઉર્જા ડેલ્ટા E બરાબર E3 - E1 બંનેની કિંમત મૂકશું એટલે આપણે ઉર્જા મળશે 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને ઓછી ઉર્જાની અવસ્થામાં પાછો પડે ત્યારે આ પ્રક્રિયામાં એક ફોટોનનું ઉત્સર્જન કરે છે. આમ જેમ જેમ હાઇડ્રોજન પરમાણુની ઉત્તેજિતતા વધે છે તેમ તેમ ઉત્તેજિત પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જામાં શું થતો જાય છે ઘટાડો. ત્યારબાદ બોહર મોડેલની મર્યાદાઓ. ગતિપથ અંગેનું પ્રચલિત ચિત્ર સૂર્યની આસપાસ ગ્રહની જેમ ન્યુક્લિયસની આસપાસ કક્ષામાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ધરાવતું બોહરનું મોડેલ હાઇડ્રોજન જેવા પરમાણુઓના મોટા ભાગના લક્ષણો ખાસ કરીને ઉત્સર્જિત અથવા પસંદગીયુક્ત શોષણ કરેલ વિકિરણની આવૃત્તિઓની સાચી આગાહી કરે છે. પણ માત્ર હાઇડ્રોજન જેવા એટલે કે એક ઇલેક્ટ્રોન ધરાવતા. આમ છતાં મોડેલની ઘણી મર્યાદાઓ છે. કેટલીક આ મુજબ છે. પહેલી, બોહર મોડેલ હાઇડ્રોજન જેવા પરમાણુને લાગુ પડે છે એટલે કે એક ઇલેક્ટ્રોન ધરાવતા તેને ફક્ત 2 ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમ જેવા પરમાણુ સુધી પણ લાગુ પાડી શકાતા નથી. વ્યસ્ત વર્ગના નિયમ પાળતા બળ સામાન્ય રીતે કક્ષા કેવી હોય છે લંબવૃત્તીય. તેથી બોહરે ધારેલ કક્ષા જરૂરી નથી કે વર્તુળાકાર જ હોય. આપણે જે સૂત્રની સાબિતી આપી એમાં કક્ષા કઈ લીધી હતી વર્તુળાકાર. અલબત્ત સોમરફેલ્ડે પાછળથી દર્શાવ્યું કે વર્તુળાકાર કક્ષા એ વ્યાપક લંબવૃત્તીય કક્ષાનો જ એક ખાસ કિસ્સો છે. ત્રીજું, બોહર મોડેલની જુદી જુદી કક્ષામાં ઉર્જાની ગણતરી પ્રચલિત યંત્રશાસ્ત્રનો ઉપયોગ કરીને મેળવેલ છે. જ્યારે ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાનને ક્વોન્ટાઇઝ ધારવામાં આવે છે. આમ પ્રચલિત યંત્રશાસ્ત્ર અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનું અયોગ્ય સંયોજન છે. વળી આ મોડેલની વર્ણપટ રેખાઓની સાપેક્ષ તીવ્રતા પણ સમજાવી શકતું નથી. બોહરનું મોડેલ છે વર્ણપટ રેખાઓ વચ્ચેની સાપેક્ષ તીવ્રતા પણ સમજાવી શકતું નથી. પાંચમી મર્યાદા, હાઇડ્રોજન વર્ણપટની રેખાઓને જ્યારે વધારે વિભેદન શક્તિ ધરાવતા સ્પેક્ટ્રોમીટર વડે જોવામાં આવે છે ત્યારે તે 1 કરતાં
વધારે રેખાઓની બનેલી જણાય છે. વર્ણપટ રેખાઓના સૂક્ષ્મ બંધારણ પણ બોહર મોડેલ દ્વારા સમજાવી શકાયું નથી. છઠ્ઠું, પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણ સમજવામાં પણ બોહર મોડેલ નિષ્ફળ નીવડ્યું. સાતમું, બોહર મોડેલ પરમાણુનું મનોહર ચિત્ર રજૂ કરે છે અને તેને જટિલ પરમાણુ માટે લાગુ પાડી શકાતું નથી. જટિલ પરમાણુ માટે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પર આધારિત મૂળભૂત રીતે અલગ અલગ પડતા નવા વાદનો ઉપયોગ કરવો પડે છે.